આજવા રોડ પર પાણીનો કકડાટ અને જેના કારણે મહિલાઓ ત્રસ્ત બની છે। છેલ્લા 10 દિવસથી આ જ પરિસ્થિતિ છે। પાણી નથી મળી રહ્યું અને જેના કારણે આ મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે। માટલા ફોડી અને પાણીનો કકડાટ જે થઈ રહ્યો છે તેના સામે મહિલાઓએ રોષ ઠાલવ્યો છે। દત્તનગર ખાતે નાગરિકો પાણીની સમસ્યાથી હેરાન પરેશાન થઈ ગયા છે। તેમનું કહેવું છે કે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય પાણીની સમસ્યા જે પ્રાથમિક જરૂરિયાત છે નાગરિકોની તે પણ પૂરી પાડવામાં નથી આવી રહી। ફક્ત 2 જ ટેન્કર પાણી આપવા માટે મોકલવામાં આવે છે અને તેના કારણે સ્થાનિક મહિલાઓમાં ઝઘડા થાય છે। અહીંયા સ્થાનિકોનું એમ પણ કહેવું છે કે જ્યારે આ પાણીની સમસ્યા છેલ્લા 10-12 દિવસથી સર્જાઈ છે, લોકો હેરાન થઈ રહ્યા છે અને આ માટે કાઉન્સિલરને ફોન કરીએ તો કાઉન્સિલર એવું કહે છે કે અમને ફોન નહીં કરવાનો। આવા પણ આક્ષેપ મહિલાઓ દ્વારા કરાયા છે। વડોદરા શહેર આજવા રોડ દત્તનગર કેટલા ટાઈમથી પાણી આવતું નહીં। રજૂઆત કરીએ, ફોન કરીએ, કમ્પ્લેન કરીએ તોય કોઈ જોવા આવતું નહીં। પાણી 2 ટેન્કર આવે એમાં પાણી પૂરું પડે, 25-20 ઘરોમાં પાણી આવતું નહીં તો 2 ટેન્કર આવે કઈ રીતે પાણી પૂરું પડે? લેડીઝો મારામારી થાય છે, પાણી મળતું નહીં। તો નાના બાળકોને સ્કૂલ જવાનું કઈ રીતે મોકલવાના? જે નોકરી ધંધે જતા હશે સાંજે આવે તેમને નાવું ધોવું કઈ રીતે? પાણી કઈથી લાવવાનું? એકબીજાના ઘરેથી પાણી ભરવા જાય તો એ લોકોને પાણીની જરૂર ના હોય? પાણી આગળ કામ ચાલે, લાઈનમાં કચરો આવે, મોટરમાં કચરો ભરાઈ જાય તો અમારે ખોલવાની, પાછી હમી કરાવવાની, તો લાઇટ બિલ કેટલું આવે? પાણી મોટર હમી કરાવવાની, એમાં પાછો કચરો ભરાઈ જાય તો ટાઈમ અમારો એમ જ જાય। પાણી આવે ને ખોલવાની, પછી પાણી અમારે તો આવતું જ નહીં। મોટર લાઈનમાં કચરો આવે છે તો પાણી એમાં આવતું જ નહીં। એટલે અમારે એનો ફોન કરે તો ફોન ઉચકતા બી નહીં। આવીશું વાયદા કરે। કાલે અમે જઈને આવ્યા સંગમ 4 રસ્તા કોર્પોરેશન ઓફિસે, તો એમને એવું કીધું, પેલા જે ભાઈ બેઠો હતો એમને અમે પૂછ્યું તો એમને એવું કીધું કે સાહેબ કલાક પછી આવશે। પછી અમે કલાક બેઠા હતા, પછી કે આવીને ગયા તો પછી મારે અમને બોલવાનું બી થયું કે તમને વાત કરતો આવડે છે કે નહીં આવડતું? આવી રીતે વાત થાય। નહીં આવ્યો તો અમને એવું કહી દીધું હોય કે સર આવીને ગયા તો અમે પાછા વળી જઈએ, તો અમારો કલાક ટાઈમ ખોટો અમારો વેસ્ટ થયો। અમારા લેડીઝને ઘરનું કામ ના હોય તો અમારા 2 કલાક કાલે એમ જ બગડ્યા। કૈલાસબેન, હાજી પાર્ક આજવા રોડ દત્તનગર પાણી આવતું છે નથી। અમે બહારથી પાણી લાવીએ છીએ અને ટેન્કરો માન 1 ટેન્કરમાં બધા બહેરા વળે છે અને અમે જઈએ છીએ 4 નંબરની ઓફિસે, બધે અમે જાણ કરીએ છીએ, કોઈ સાહેબો આવતા નહીં અને કે આવીશું ખાલી અરજી લખે છે અને મૂકી દે, અરજી દબાઈ દે છે અને વોટિંગ માટે બધા અમને પટાવા આવે છે અને કાર્યકર્તા બી નહીં આવતા અને જે ચૂંટાઈ નહીં આવે છે એ બી નહીં જોવા આવતા। ખાલી અમારું એક કામ કરતા હતા ધર્મિષ્ઠાબેન માચી, એમને વોટિંગ મળી નથી એટલે નહીં આવતા, બાકી ધર્મિષ્ઠાબેન અમારું સાંભળતા હતા, બાકી કોઈ સાંભળતું નહીં। ખાલી ફોન કરે છે ને એવું કે છે ખોટા ફોન ના કરશો અમને, આવું કે છે અને ફોન અમારા સ્વિચ ઓફ કરી દે છે અને એવું કે છે રીંગો ના કર્યા કરો, ઉપરથી અમને આકલે છે। હજી અમને કોર્પોરેટરો એના જે ચૂંટાઈ ના બધા એવું કે છે ખોટા અમને ફોન ના કરશો અને અમને પછી મોડા કરો ને રાતે 8 વાગે 9 વાગે ખાવા પીવાનો ટાઈમે ટેન્કર મોકલે છે। આપડા એના અજીતભાઈ કોઈ સાંભળતું નહીં કહે છે તો